આગળ ઉઠો, બ્રશ કરી ને નાસ્તો કર્યો, બહાર નીકળો, જોયું બપોર થઈ ગયું હતું, તડકો ફૂલ છે. આ દો તમે તડકો. મમ્મીએ કીધું લીંબુ શરબત બનાવીને આપણે બનાવવાનું છે લીંબુ શરબત આકડી, એટલે પેલા ફ્રીજમાંથી લીંબુ લઈ લઈ. અહીંયા એમાં ફ્રીજમાં આ લીંબુ પડે છે. અહીંયા લાઇટ નથી, ફ્રીજ આખું બંધ છે. લાઇટ ઘરમાં છે નહીં, જો બતાવી દઉં તમને. આ લીંબુ આપણે લઈ લીધા. હવે અહીંથી ખાંડ, નિમક, શરીર નહીં તો બધું અહીં પડ્યું છે. પહેલાં બનાવતો હતો, યાદ આવ્યું કે વ્લોગ બનાવી લો. આપણે ચાલુ કરીએ આપણું લીંબુ શરબત બનાવવાનું. પકડો તો આડુનો લીંબુ કાચા છે ને કડક છે, એટલે એને પહેલાં છે ને આ ફટકાડી ને પોસા કરી નાખી, એટલે રસ કાઢવામાં વાંધો આવે નહીં. આમાં મીઠું નાખ દઈ, સ્વાદ અનુસાર, અત્યારે નહીં ખારું થઈ જાય. ખાંડ નાખી દઈ, ખાંડ એ માપ સર, અત્યારે નહીં થઈ જાય. પાણી લેવા જઈએ. ફ્રીજ બંધ છે પણ પાણી સવારનું મૂકેલું છે એટલે ઠંડુ હશે, પાણી કાઢી લઈ. 2 બોટલ અડધા છે ને બાટલા, એ કાઢી એટલે એ પૂરું થઈ જાય. પાણી નાખી દઈ. આપણે એક જ બોટલમાં થઈ ગયું, અને 4-5 બોટલ થઈ, નાની બોટલ લઈ. ફેરવવા માટે અને શું કહેવાય, કમેન્ટ કરી દીધો. અને મને એના અત્યારે નામ નથી ખબર. ફરેકણું બેન કે ફરેકણું કહેવાય, પણ આપણે ખબર નથી, તો એ નામ કોમેન્ટમાં કરી દીધો. હાલો, તો આપણું લીંબુ શરબત બની ગયું છે. હવે બધાને પીવરાઈને ટેસ્ટ કરાવી કેવું બન્યું છે. બરફ મુકાય ખાંગડા એટલે હું કરાય કેવું બેનું? હે આમ બોલો તો કંઈક ખબર પડે. સારું મસ્ત ઠંડુ ઠંડુ કા તડકા કેવા પડે દેવામાં? બહુ જ. મમ્મી કે મસ્ત બેનું છે. તો એ લીંબુ ઘટી ગયું, થોડું પાણી વધી ગયું, એટલે વાંધો નહીં. જો આપણે બી લીંબુ નાખી દેવું. હવે આ બધું હાંસી લો. મારા ભાઈને એને બપોરથી કારખાનું ચાલુ હતું, તો એ લોકો અત્યારે આવ્યા કારખાનેથી. હા મારા ભાઈ, એમને ગાડી તો આવડતી ને, શીખે છે અત્યારે. હું લઈ લો અહીંથી, આમ શીખે તો શીખવામાં એમ જ હોય, તો થઈ જાય, ધીમે ધીમે આવડી જાય. મોટા ભાઈ લીંબુ શરબત પીવે, આગળ એને પૂછવાનું છે કેવું બેનું, રેડી છે તડકા ફૂલ. હું તો આગળ ઊભો છું અને એટલે નાસ્તો કર્યો, એટલે કાંઈ જમવાનું અત્યારે મન નથી, પણ અમારા ભાઈને આવ્યા જમવા બેઠી ગયા છે અત્યારે. છાશ ને અમારે તો છાશ કોઈ દીધી નહીં, એટલે હા તમારે સારું છે. છાશ બાશ ને રોટલા મેં તો ખાઈ દીધું. આગળ નાસ્તો કર્યો, લીંબુના આથડા, તડકા તો જો ખાલી ભૂક્કા કાઢે. આમ બહાર આપણે આમ ચપ્પલ વગેરે બહાર નીકળીએ તો પગ તાપવા માંડે. તડકા એટલે આમાં સુરતમાં આના કરતાં સારું છે તડકા બાબત. આમ ફૂલ તડકા પડે, કેમ કે આમ ખુલ્લું રહ્યું ને, તો કેવા તડકા પડે. અમારા નાના છે, મારા આપા, આપણે ગુજરાતીમાં આપા જ કહેવાય.
મારા આપા પાસે જઈ પૂછી કેવા તડકા પડે શું છે. આગળ મારા આપા કે આપા કોઈ નથી, તડકા કેવા પડે? દુનિયાના પડે ભાઈ, આવા પડવા જોઈએ અહીંયા તડકા? અહીંયા ન્યા પડે થોડા, આ સુરતમાં થોડા પડે આવા. રાજકોટમાં પડતા હતા આવા તડકા. હીળું હોય તો આવું હીળું જોઈએ ન્યા થોડું નીકળવાનું હોય. હીળું એટલે આવું હીળું, આ ટાઢો સાયો. હા હા, બહાર ક્યાં નીકળવાનું નહીં, બહાર નીકળી તડકો લાગે, બહુ તડકા લાગે. ઘરમાં જ હોય. હું તો ધરાઈ ગયો આ તડકા ખાઈ ખાઈ. પંખા ભાઈ, હા થોડું બહાર નીકળવાનું હોય, અંદર પંખા હાલતા હોય. હા મોજ ભાઈ. હા, હા હા, અહીંયા તમારે ઢળવાનું છે? અહીંયા હોવાનું છે. તાર બેહું બે બે નહીં નહીં, મારે તો આગળ ઘરે જઈને સુઈ જવું, નાહવા જવું ને બોય ટાટા પાણીએ. તારે પાણી ખાવા કાઢી દે. હો, ટાટા પાણીએ નાહવા જવાનું છે. તો અહીંયા અમારા મામાના ઘઉં પેડા કાલે જ કાઢ્યા છે, એટલે તડકે રેખા તડકા જોયું. મારા અપાએ કેમ કીધું તડકા બહુ પડે, આમ ભૂકા જ કાઢે, કોઈને રહેવાતું જ નથી, એટલી ગરમી, ઉકળાટ, બફારો. ઘરમાં નથી બેહાતું, એમાં પાછી લાઇટ નથી. હા, લાઇટનો કાપ છે, તે લાઇટે વહી ગઈ કહીએ નહીં, સવારની. તો અંધારું અંધારું બધું, ફ્રીજ બ્રીજ ને બધું બેન પડ્યું, ટીવી બેન પડી. શું કે ભાઈ, શું કે ખાઓ એમ ને? સરસ. ના હું જમી લીધું. બુંદી આમાં છે જરી, આમાં છે, આમાં બધો નાસ્તો આપણે ઉતાણીનો શું કહે, ધાણી ને મમરા ને એવું બધું. આ ગુંદી ગાંઠિયા. હાલો અંબી દે ભાઈને. હા એટલે આ ગુંદી ગાંઠિયા આમનામ બગાડી નાખીએ, કઈ વસ્તુ ખાય નહીં ને બગડી જાય. મેં કહેતા નાના છોકરાને ખવડાવી દે એમ કે, નાના છોકરાને ખવડાવી દેવા હારા. આમાં અમારો ગોંદરો છે, હું તમને ગોંદરા પાસે લઈ જાઉં આગળ. મસ્ત ગાયું કેવી ટાટા થાય બે, એકદમ મોટો ગોંદરો છે. અહીંયા અવેડો છે, અવેડો એટલે ઓલું પાણી પીવાનું કુંડ ટાઈપ હોય ને, કુંડ છે પાણી પીવાનું ઠંડુ. માલ હોય બધા, માલઢોર એને પીવા માટે. એવા ભેં ગાયું ને ભેં કેવી બેસી શાંતિથી સાઈડે. હાલ નથી કંઈ ખાવાનું, એને એમ કે ખાવાનું લાવ્યો, પણ હું કંઈ ખાવાનું નથી લાવ્યો, ખાલી રમાડું. જો આયા તડકા, આ લોકોને બહુ માલઢોર બિચારાને શરૂઆત આવવાનું હોય કેવા તડકા પડતા હોય. આ જો આ ભેં પાણી પીવાનું કુંડ. તડકા ફૂલ પડે તો મંદિર છે બાપા સીતારામનું. અહીંયા બધા માણસો બેઠા ત્યારે ટાટા સાંયે, મિત્રાન માણસો બધા બેઠા. તડકા ફૂલ પડે એટલે બધા એ ટાટા સાંયા જ ગોતે છે અત્યારે, કે તડકામાં રહેવાય નહીં, કે લૂ એટલી લાગે ને, બહાર એમ ઉકળાટ એટલો થાય. બધા ઘરમાં જ બેઠા અત્યારે, કોઈ તમને મારા સિવાય બહાર જોવા નહીં મળે. બેઠા હોય પણ ટાટા સાંયા બધા, અહીંયા બધા એમ તો ઘરમાં બધા બેઠેલા છે ટાટા સાંયા. એમ નીકળવું આમાં તડકામાં નીકળે તો બફારો એટલો થાય, ઉકળામણ એમાં પછી ફેરવાય જેવું થાય. તો અહીંયા ગાયું, અમારી શેરી આખી ખાલી છે, એવું ઘરમાં જ બેઠા. ઓલો મારા મામાનો છોકરો છે એ ભાઈ અહીંયા બેહો તડકા ને ટાટા સાંયા. અહીં બોલાવી, અહીંયા આવે તો ખરી, બે ત્રણ વાતો કરી, આગળ ખબર પડે શું કે શું નહીં. એને હું બોલાવું, આગળ આવે એ બહાર આવે, આપણે એને પૂછીએ કેવા ખાલાત છે, સુરતમાં મજા આવે કાંઈ ગામડામાં. અમારા મામાનો છોકરો ભાઈ અશ્વિનભાઈ, આ સુરતમાં મજા આવે કાંઈ ગામડામાં? તડકા એટલા પડે તો મજા આવે. તો તમારે સારું, કેમ કે એટલા તડકામાં બધાને મેં આગળ પૂછ્યું, બધા ના પાડે કે આ તડકા બહુ પડે. તો અહીંયા આપણે કેવા તડકા પડે? તમને તમારા હિસાબથી તડકા કેવા લાગે તમને? ગામડું પેલા ગમે એવા તડકા પડે. એ વાત તો છે, શાંતિ ગામડામાં મળે. કા ભાઈ અત્યારે ગામડામાં કોઈ જોવા નથી મળતું, એટલે બહાર નીકળીએ ને, જો આ ભાઈને આગળ મેં બેલા ને તો ઘરે જ બેહાતા ટાટા સાંયે. હું આગળ બહાર નીકળો એટલામાં કોઈ નહોતું, બધા ટાટા સાંયે બેહા છે. આખી શેરી ખાલી છે, હું તમને બતાવું.
તો આ બાજુ એટલામાં કોઈ નથી, આમ છેલ્લે સુધી કોઈ નથી, બધાય ઘરમાં બેહા દો, ક્યાંય માણસ જોવા મળે. આવા તડકામાં બહાર કોણ નીકળે? આપણું તો સમજ્યા ઓલા દાડિયા જતા એને કેમ થતું હે અશ્વિનભાઈ? દાડિયા કામે જતા એને તડકા ભાઈ એને રોજનું હોય ને તો ટેવાઈ ગયા હોય. શું કેવું? આપણે વધારે તડકા લાગે સિટીમાં જઈએ. ત્યાં ગયો તો ને આગળ રોડ પાસે ટ્રેક્ટર પર. જાઓ જાઓ, ટાટા બાય બાય. હા, આપણે હવે ઘરમાં કરી જઈએ, તડકા લાગે. બાકી ઉનાળો તો ગામડે ભૂકા કાઢ નાખે. ઉનાળો જ કહેવાય ને. ખરે પૂછીએ આગળ. ઘડીક બહાર નીકળો તો ગરમી ગરમી થઈ ગયું. મારે આગળ નાઈ નાખું ઠંડા પાણી. હું ભાઈ જમી લીધું તમે? હા હા, જો આમ હોય આ ગુંદી. ગળી ગળી હાકર જેવી તો હા, ગુંદી પછી મળે નહીં ખાવા કા? અત્યારે ખાવા મહિનામાં જ મળે કા? આવા તડકામાં ગુંદી મળે ખાવા. હા શું છે એમાં પપ્પા? ચા પીવાથી શું થાય તડકામાં? ટાટક મળે? તમારે પીવાય ને? પી જાઓ. પપ્પા ચા પીવે. હા, ચા પી ગયા બધી. હવે કેવું કે આમ ઠંડક લાગી? શું વાત કરો? સાચી વાત. જો એ ક્યાં બોલવાનું હતું? હા, હિતેશભાઈ મારા ભાઈ કંઈક કહેતા હતા. શું ભાઈ તમે? આવો આવો. હવે તમારી જોડે આ મારા મોટા ભૂઈ છે ને એનો છોકરો છે મોટા દિનેશભાઈ, એ આવ્યા અત્યારે. જમવા આવ્યા તમે? કામ પૂરું થઈ ગયું? રોટલી ને રોટલા ખાવા માટે. રોટલી રોટલા ગરમા ગરમ મામાને ઘરે છાસ પીવા આવ્યા. તડકો પડે, છાસ પી ગયા મારા પપ્પા પણ. તમે અહીંયાથી લઈ આવો છાસ. આટલું જ આવ્યા. છાસ હાટું આવ્યા. જો છાસ હાટું આવ્યા ને છાસ પી ગયા એટલે એમ ન હાલે. આપણે છાયા લાવવાની છે આગળ. છાસ ને બધું છાયા ને મારા પપ્પા પી ગયા. જો એ જ વાત હાલે. અને આજ મોરલાની વાટે તો મોરલો જ વાગ્યો નહીં. આજ મોરલો ન વાગે. આ તડકા એવા છે ને દિનેશભાઈ, ત્યાં મોરલા હુઈ ગયા હોય ટાટા વિડીયો કોલ લે, લોગ ઉતારો. આપણે બધાને પૂછી લીધું, મારે તમને પૂછવાનું તડકા કેવા પડે છે અહીંયા? તડકા તો એ પડે કામ કરે ને એને ખબર પડે તડકા કેમ પડે. ઘેરે બે કેમ ખબર પડે? એટલે આ છે ને જોયું, કહી દીધું ને. આ ખોટું ચા લેવા જાય તો ભાઈ મને બવણી લઈને તો અમારે દિનેશભાઈને ચા પીવી હતી એટલે અમે જઈ ચા લેવા. કાઢી દો તો સુપર. બવણી લઈ લીધી, ચા લેવા જઈશ ગામમાં. બહુ આ યુટ્યુબમાં મૂકવાનો છે. હવ એટલે આપણે લેવા જઈએ ચા. ટાટા કરે ને તડકાની સારી ચા, ગરમીની સારી, ઠંડક થઈ જાય પેટમાં અને બધે. અત્યારે બધા છાયા જ ગોતે. મારા મામા આવ્યા હતા કે છાયા છે, છાયા તો પૂરી થઈ ગઈ, થોડીક હતી. હવે લેવા દઈ દીધી એક બવણી. રાજ ગામમાં જાય મળી જાય તો ઠીક છે. પાછા એમનામાં ઉપડીએ. ઠંડુ પાણી છે ફ્રીજમાં, જાય તો ખરા. અત્યારે મળી જાય, મળી તો જાય. જો કે ગામમાં જાય એટલે લઈને આવ્યા ને સાહેબ. પણ લેપડો કેવાનો ટાટી હો આમ અડો તો. સેવનું શાક છે, કાકડી છે, રોટલા રોટલી આ ખવાય નહીં? હું તો ખાધું. છાયા જો ટાટી ખાલી. હા આખી આમ અડો તો કેમ બાકી ઘટે કઈ? જો ટાટી બોળ કરે. કાળી નથી લેવા. આવું છે અને શું કરવાનું? આ ઢેંગલી આ પેલામાં ઉપરે ને હાડીમાં ખાખડી હો.
તું એલી ખામાં ખાતું શું છે માવલે માવ એવું આપણે નહીં ખાવાનું. નો નો ખાખરા ખાખરા કરો અહીં બેઠો સાહેબ પીવી તમારે ટાઢી હવે બોલો સાહેબ આવી ગઈ ને તમે કીધું તું ને હાજી વાત ને હા મહેશભાઈ અમારે તો ઠંડી સાસ નહીં કેમ બાકી આપણું કામકાજ ગેમું ને ભૂંગળા બરાબરનો તડકો પડે છે ને સાસ પીવાની ખાટી છે ને ચા કેવી ખાટી છે કે સાસ ખાટી છે પાણી બહુ નાખવું પડે ખાટી ચા લઈ આવે આપણે તડકાની ગામમાં જતા ને ચા મળી ગઈ એકડી મારા મામા આવ્યા હતા કે ચા છે પણ નથી થયા હવે લઈને અમારો ભાણો આને બહુ તડકો લાગે કા ભાઈ ગરમી થાય આખો પલેડમાં તું એ તો દાંત કાઢે હાલો હાલો આઠ નવ દાંત કાઢે અહીં બે જા આમાં બે જા આમાં બેવું નથી નાવું નથી ટોપી દઈ દે મજા આવી ભાઈ મજા આવી કેવી મજા આવી તો સારું એલા ટાઢો ટાઢો રહી જો હલો ગાઈસ તો અમે જઈ રહ્યા છે કોડીનાર હું ને મારા ભાઈ નીકળી ગયા છે એમ બે ભાઈ હા ભાઈ તો ગામમાં આવું લાગે અમે જઈએ કોડીનાર અત્યારે જવાનું છે હું તેલનો ડબ્બો તો નથી લાવવાનો થોડુંક કામ છે બીજું હું કામ કરું આધાર કાર્ડનું કામ કરાવું નીકળી જઈ કોડીનાર તો આ